તમે સીતારામ બોલો રામ રામ બોલો તમે સીતારામ બોલો રામ બોલો તમે સીતારામ બોલો રામ રામ બોલો તમે સીતારામ બોલો અંતરમાં જે છે યાર રામ 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 બોલો અંતર લાગે તે રામ 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 નામ બોલો આ રામ નામ એટલું શીતળ છે ને ભાઈ કે આપણા અંતરમાં આરામ અને આનંદ આપતું એટલે કે એમ કેતા સમાધાન કરવા એવો હોય ને કે આ ભાઈ તારો નાનો છે અને કદાચ તમારી ભાઈને વધારે વિજાય કે એક મકાન સારું એનો વિજાય તો હું વાંધો કે મોટો કહેતો હતો કે મારે અંદર રામ છે એની અંદર એ રામ છે આપી અહીંયા એ સમાધાન થઈ જતો અહીંયા અંદરથી આરામ મળી જતો એનું નામ છે રામ ભેટ મુકુટ સુચડું રામ 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 બોલો મુકુટ ચૂડું નામ રામ રામ નામ બોલો સમજાવે છે સાંજમાં તારે રેવું મારા નામ કાનમાં તને સંતો તે ગાવે છે સાંજમાં તારે રેવું મારા નામ કાનમાં જીવ ચાલે
સાંજની અંદર શીખવાડી દે બધું. આપણે તો ક્યાં કાંઈ શીખવા જવું પડે એમ છે. આપણી સારે બાજુ અનચેત્રો હાલે. આપણને તો બાપાએ સ્પષ્ટ શીખવાડ્યું, સેવા કરો અને ભજન કરો અને ભોજન કરાવો. જો મોટામાં મોટું પુણ્ય છે. આપણે આ ગાયને રોટલી દેવી પડે, કૂતરાને શ્વાન ભાગ કાઢવો પડે, તુલસીનું પૂજન કરવું પડે, માતા પિતાને વંદન કરવા પડે, એની આજ્ઞા માનવી પડે, ગુરુ આપણા કુળગોર હોય એને માનવા પડે. એ શા માટે? કે આપણે હાલતા ને ચાલતા આપણીથી જે પાપ થાય ને એ પાપ છે ને, શિપ્રાગીરી બાપુ કે એમ પુણ્ય કરો ને તો પાપ છે ને આઘું ઠેલાય. પાપનો આપણા શાસ્ત્રમાં લખ્યું કે પાપનો કોઈ દિવસ ક્ષય છે નહીં. હા, કઈ હરિકૃપા થઈ જાય, કોઈ આપણા માતાજીની ભગવાનની અને કોઈ એવા સંતના આપણને આશીર્વાદ મળી જાય તો કદાચ પાપ છે એનો ક્ષય થાય. નકર પાપ છે ને એનો લીટો ધોળી દિવાલ હોય ને એમાં એક કાળો લીટો છે, એ પાપનો છે, એ થઈ ગયો પાકો. પણ એ લીટો છે 2 ફૂટનો. અને આપણા આવા સત્કાર્ય થતા હોય, આવી કથાઓ હોય, પછી ગાય કૂતરાની રોટી નિહરતી હોય, મા બાપની સેવા કરતા હોય, આપણી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવી અને વાપરતા હોઈએ બીજે સારા કાર્યમાં, તો ઓલો પુણ્યનો લીટો છે ને એ આ લીટો 2 ફૂટનો હોય ને ઓલો 10 ફૂટનો હોય. એ લીલો લીટો થોડી દિવાલમાં હોય 10 ફૂટનો. તો તમે એક યાદ રાખો, તમે ઘરમાં જાઓ અને 2 લીટા એક દિવાલમાં હોય, એક કાળો લીટો 2 ફૂટનો અને 10 ફૂટનો લીલો લીટો, તમને કયો લીટો દેખાય? કયો લીટો બતાય? સ્વાભાવિક છે ને દવાઈ 10 ફૂટનો લીટો બતાય. એમ જો આપણે સારા કાર્ય કરતા જઈશું ને, એ આપણો ઓલો લીલો લીટો છે એ મોટો મોટો થતો રહેશે, અને પાપનો લીટો છે ને એ ઓટોમેટિક આપણને નાનો બતાતો રહેશે. એટલે પાપ છે ને એ આપણને હેરાન નહીં કરી શકશે. અને શાસ્ત્રમાં કીધું છે કે તમારથી આપણે માણસ છીએ, પાપ થઈ જાય, પાપ છે ને એ પ્રકાશિત કરવાની વસ્તુ છે, અને પુણ્ય દાન કરવાની વસ્તુ છે, નામ લેવાની વસ્તુ છે ને એ ગુપ્ત રાખવાની વસ્તુ છે. હવે આપણે થાય એવું પાપ હોય ને એ આપણે કોઈને કહેતા નથી, એટલે દમારે. અને પુણ્ય જરીક કર્યું હોય તે આપણે આમ ઢોલ વગાડીએ, આપણે અહીંયા 500 કાપ્યા, હે આપણું જય સિયારામ. શાસ્ત્ર કે ગુપ્ત રાખો, ભોજન ભજન દાન કરવું, ગાય કૂતરાને રોટલી આપવી. પણ મહાપુરુષો કહે ને કે સવારમાં વાડીએ જવું હોય, નોકરીએ જવું હોય ભાઈઓને, એટલે પેલી રોટલી ગાયની ભૂલી ગયા ને ભાઈ ટિફિનમાં નાખી દીધી, એટલે ભાઈ ખાઈ ગયા, ગાય જેવા થઈ ગયા. છેલ્લી પછી ઉતાવળમાં છેલ્લી બની ગઈ, બેનું ખાઈ જાય, ભૂલમાં ખવાઈ ગઈ. મહાપુરુષો કે મારે તો હજી હાથી કથા કરવી, આની વાત નથી કરતો. મહાપુરુષો વ્યાસપીઠ ઉપર કહે કે જો આપણે ગાય કૂતરાની રોટી કાઢતા હશું ને, આપણી સંસ્કૃતિ છે, ગાય કૂતરાની કેમ, બીજાની કોઈની કેમ નહીં? હવે આપણા શાસ્ત્રમાં તો લખ્યું કે ગાય આપણા એમાં 33 કોટી એટલે 33 પ્રકારના દેવી દેવતાઓ એની અંદર વસ્યા. બરોબર? ગાયના શાનની અંદર સાક્ષાત લક્ષ્મીજીનો વાસ છે, ગાયના ગૌમૂત્રમાં સાક્ષાત ગંગાનો વાસ છે. અરે જે માણસનું મૃત્યુ થતું હોય, આપણી તેવડ છે તાત્કાલિક ભોગી રહી, આપણી તેવડ છે અયોધ્યા કે મથુરા કે કાશીમાં ભોગી શકીએ. પણ શાસ્ત્રોમાં લખ્યું છે કે જે જગ્યાએ આપણે ગાય બાંધતા હોય ને, એ કોઈ પણ આત્મો હોય, બેન હોય કે માડી હોય કે દાદા હોય, એનો આત્મો જાતો હોય અને એને જે આપણે ગાય બાંધતા હોય ને ત્યાં એને હુરાવી દેવો, અને મોઢા માથને એક ટીપું ગંગાજળ હોય તો ભલે, નકર ગૌમૂત્રમાં ગંગાનું નામ લઈને મોઢામાં આપી જોઈએ, સ્વર્ગે જાય. જો આવું એટલે આપણા ઘડિયા છે ને એ તો ભાઈ બહુ સુખી હતા, ઘેરે 2-5 ગાયો હતી. હવે આપણે તો એક નથી રાખી. એટલે ગાય શ્રેષ્ઠ છે, ગાય બચશે તો આપણી સંસ્કૃતિ બચશે. એક દિન તમે આપણા છોકરાને કહે કે આ ફોટો હેનો છે, આપણે કે આવી ગાય હતી, જો આવું ન થઈ જાય ને એના માટે આપણે ગાય રાખીએ. અને કાંઈ ન કરીએ ને તો કાંઈક ગૌશાળા હાલતી હોય ને આપણી રીતે ફૂલની ભાખરી વાપરીએ, ત્યાંથી ક્યારેક સેવા કરીએ. સાંડાળમાં જો કોઈ પ્રાણી હોય ને તે કૂતરો છે. ડોંગરી મહારાજ તો ત્યાં સુધી કહેતા કે તમે જમવા બેઠા અને કૂતરો આવી જાય ને તમારી થાળીમાં ગમે એવું તમે ભલે ભોજન પીરસ્યું હોય, લાડવા સુરમાં કે પછી દૂધપાક પૂરી, અને એ શ્વાનની દ્રષ્ટિ પડી જાય ને તો ડોંગરી મહારાજ કે તરત નાથી પાણી પીને ઊભું થઈ જાવ.
નકર ત્યારે તમે જમો છો ને તો તમારા વિચાર છે ને સાંડાળ બની જાય. અને આપણને ખબર છે આપણે વિચાર સાંડાળ બને ને એ માણસ પછી હું કામ કરીને ધારી લે. એટલે ભોજનને આપણા શાસ્ત્રોમાં ગુપ્ત કીધું. જેની તેની નજર આપણે ભોજન કરીએ ને એની ઉપર ન પડવી જોઈએ. નહીં તો અમુક વસ્તુ તમે આજથી 5 વર્ષ પહેલા વિચારજો જે બહુ ખાતા છો ને અત્યારે નહીં ખાતા હોય. અત્યારે જે ખાવ છો ને એ કોકની નજર પડી જાય ને 5 વર્ષ પછી પાછા નહીં ખાતા હોય. એટલે ભોજનને ગુપ્ત, ભજનને ગુપ્ત. ખૂબ ભજન કરો, ખૂબ દાન પુણ્ય કરો. હવે અત્યારે તો માણસો હોય કૂતરાને આમ કાંખમાં લઈને ફરે. મા બાપ બિચારા ગોળ ખાતા હોય અને કૂતરાને મોટરોમાં ફેરવે. પણ જિગ્નેશ દાદા મસ્ત હમણાં દ્રષ્ટાંત આપ્યું હતું કે એક દાદા હતા, વૃદ્ધાવસ્થા હતી, છોકરાએ કે લોન કરીને 25 લાખની કે ગાડી લઈ આવી. દાદાને કહે કે આ ગાડી લઈ આવ્યા ને આપણે કાલે કે છે ને જવું છે માતાજી અને કાલે દર્શન બધે કરી આવ્યા. દાદાને તો પછી મનમાં એમ કે ભાઈ સારું છું ભાઈ, બાળકો આપણે ગાડી લાવ્યા અને કાલે જાય અને કુદરતને કરવું ને રાતના દાદા વ્યાજ્યા. પણ જીવ રહી ગયો ગાડીમાં. જીવ રહી ગયો ગાડીમાં તો કઈ ગાડી તો બનાવી નહીં, તો જડ વસ્તુ છે. દાદા કૂતરું બન્યા. દાદાને ફેરવા તો ખરી પણ કૂતરા રૂપે. એટલે આપણે વિચારવાનું છે કે કૂતરું બનવું કે આપણે હાચા કલ્યાણ કરીને ગયો રહું છે સ્વર્ગે. બસ અત્યારે મનમાં કાંઈ ચાલે જો કે આવું કાંઈ હવે જે આમાં આવ્યા હવે તો તું હે હરી, હે માતાજી, હે ભગવાન, હવે તો તું અમારા આવાગમન મટાવી દે. કાલે આપણે જોયું કે સીતા અને રામ એ અલગ નથી. જળ અને જળની તરંગ અલગ નથી. આપણે કોઈ પણ સોપાઈ બોલી એનો અર્થ કરી એ બે અલગ નથી. આવી રીતના કાલે કથામાં આપણે જોયું. તુલસીદાસ હવે નામો ન નાખે. મહાપુરુષ તો રાજેન્દ્રદાસજી તો એમ કે કથા છે ને એ નામ જ કથા છે. તમે કદાચ 9 દિવસમાં કાંઈ ન કરો ને, ખાલી સંકીર્તન કરો ને અહીં આવીને, તો એ તમારી કથા થઈ જાય. નામમાં કળિયુગમાં એટલી તાકાત છે. પણ જે સરળ હોય ને એમાં આપણને વિશ્વાસ નથી, અને વિધિ વિધાન વાળું હોય ને એમાં આપણને બહુ આમાં એકદમ આ કરી નાખું, ઓલો કરી નાખું. અને જે સરળ બતાવ્યું છે મહાપુરુષોએ, બંધાવું નામ રામ રઘુવર